હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે આપણે બટાકાની વેફર ઘરે કેવી રીતે બનાવવી એની રીત જોઈશું. બટાકાની વેફર કઈ સિઝનમાં બનાવવી જેથી કરીને વેફર માટે સારી ક્વોલિટીના બટાકા માર્કેટમાંથી મળી રહે. વેફર બનાવતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું, એને કેવી રીતે પાણીમાં ઉકાળીને બાફવી અને એને કેવી રીતે સૂકવવી એ બધું જ આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. એટલે તમારી વેફર પણ સફેદ બને અને જ્યારે ઘરની બનાવેલી વેફર ફ્રાય કરીને ખાઈએ ત્યારે એ ખાવામાં પોચી અને ક્રિસ્પી લાગે. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. વેફર બનાવવા માટે મેં અહીં 2 કિલો ગોલ્ડન છાલવાળા આવા મોટી સાઇઝના બટાકા લીધા. ફેબ્રુઆરી મહિનાના એન્ડ સુધીમાં, અને આમ જોઈએ તો મહાશિવરાત્રિનો તહેવાર આવે ત્યારે, એટલે કે મહા મહિનો પૂરો થવા આવે ત્યારે માર્કેટમાં વેફર બનાવવા માટેના બટાકા આવી જાય. હવે સૌથી પહેલાં બટાકાની ઉપરની છાલ હટાવીને આ પહોળા વાસણમાં પાણી લીધું છે એમાં ડુબાડીને રાખીશું, એટલે બટાકા કાળા ન થઈ જાય. ઘણા લોકો આ છાલ સાથે જ બટાકાની વેફર બનાવે, પણ એ દેખાવમાં સારી ન લાગે, માટે હું હંમેશા બટાકાની ઉપરની છાલ હટાવીને વેફર બનાવું છું. હવે આ પ્રમાણે બાકીના બટાકાની ઉપરથી પણ છાલ હટાવી દઈશું. બટાકા મોટી સાઇઝના છે, માટે 2 કિલોમાં 7 નંગ થયા હતા, જેની છાલ ઉતારવામાં માત્ર 5 મિનિટનો ટાઈમ લાગ્યો. દરેક બટાકાને આ રીતે પાણીમાં ડુબાડીને રાખ્યા છે. હવે સૌથી પહેલાં સાદી વેફર બનાવીશું. એના માટે સ્લાઇસરમાં સાદી બ્લેડ ઉપરની તરફ રાખીશું. વેફર પાડવા માટે એક મીડિયમ સાઇઝના વાસણમાં થોડું પાણી લઈને રાખ્યું, એની ઉપર આ સ્લાઇસર ગોઠવીને મૂકીશું. ત્યાર પછી એક બટાકો હાથમાં લઈને સ્લાઇસર વડે એમાંથી સાદી વેફર બનાવીશું. મારા આ સ્લાઇસરમાં વેફર જાડી કે પાતળી જેવી રાખવી હોય એનું સેટિંગ કરી શકાય એવું છે. હું વધારે પાતળી વેફર નથી બનાવતી, આવી મીડિયમ થિકનેસવાળી બનાવું છું, કારણ કે વેફર વધારે પાતળી હોય તો સૂકવવામાં મુશ્કેલી પડે અને સુકાયા પછી ફ્રાય કરીએ ત્યારે ખાવામાં વધારે ઓઇલી લાગે. 2 કિલો બટાકા લીધા હતા, એ બધાની વેફર કરી લીધી. હવે એને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઈશું. હવે આ વેફર બાફવા માટે એક વાસણમાં પાણી લઈને ગરમ કરવા મૂકી દઈએ. ત્યાં સુધી આમને આમ આ વેફર પાણીમાં રાખીશું. વેફર બાફવા માટે એક મોટી સાઇઝના તપેલામાં પાણી લઈને ગરમ કરવા મૂકી દીધું. એ વાસણની ઉપર ઢાંકણ લગાવી દઈએ, એટલે એમાંનું પાણી જલ્દીથી ગરમ થઈ જાય. હવે મેં અહીં બીજા 2 કિલો બટાકા ડિઝાઇનવાળી વેફર બનાવવા માટે લીધા છે, તો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં એની છાલ કાઢીને રેડી કરી લઈએ. છાલ કાઢેલા બટાકા આગળની રીત મુજબ પાણીમાં રાખીશું. 2 કિલોમાં મોટી સાઇઝના 6 નંગ બટાકા હતા, એની છાલ ઉતારી ત્યાં સુધીમાં બીજી તરફ વેફર બાફવા માટેનું પાણી ગરમ થઈ ગયું. માટે અડધા ભાગની વેફર પાણીમાંથી નીતારીને આ ગરમ પાણીમાં નાખીશું. ગરમ પાણીમાં વેફર નાખો ત્યારે ખાસ કાળજી લેવી. હાથ ઉપર પાણીના છાંટા ન ઉડે એનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ પાણી ખૂબ જ ગરમ છે. હું અહીં આ વેફર મીઠું કે સિંદવ વગર બનાવું છું, માટે પાણીમાં મેં કશું જ નથી નાખ્યું. એ સિવાય ફટકડી પણ નથી વાપરતી. ઘણા લોકો વેફર સફેદ બને એ માટે પાણીમાં ફટકડી નાખે. એવું કશું જ નાખવું જરૂરી નથી. બટાકા સારી ક્વોલિટીના હશે તો વેફર સારી જ બનશે. હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને 2 મિનિટ માટે આ વાસણ ઉપર ઢાંકણ લગાવીશું. 1 થી 1.5 મિનિટ થાય એટલે વચ્ચે એકવાર વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને વેફર ચેક કરી લઈશું. હજુ આ વેફર થોડી વાર માટે થવા દઈશું. બીજી 1 થી 1.5 મિનિટ માટે વેફર બાફી લીધી. એ દરમિયાન પાણીમાં પણ 2 ઉભરા આવી ગયા. હવે વેફર બફાઈ ગઈ છે, માટે એને ગરમ પાણીમાંથી તારવાળી જારી વડે લઈને આ ચાળણીમાં મૂકીશું. બાકીની વેફર બાફવા માટે પાણી બદલવાનું નથી, આ જ પાણી વાપરીશું. અને હમણાં આ પાણી ગરમ છે ત્યારે જ એમાં બાકીની વેફર પાણીમાંથી નીતારીને નાખીશું. અને આગળની જેમ એને પણ પાણીમાં 2 ઉભરા આવે ત્યાં સુધી બાફી લઈશું. બાફેલી વેફર સૂકવવા માટે બાલ્કનીમાં તડકો આવે એવી જગ્યામાં પોલિથીનનું કાગળ પાથર્યું છે, એની ઉપર વેફર છૂટી પાડીને મૂકીશું. આ કામ માટે ઘરમાં બીજી કોઈક વ્યક્તિ ફ્રી હોય એની મદદ લઈ શકાય. બાફેલી વેફર તડકે સૂકવી ત્યાં સુધીમાં બાકીની વેફર પણ સ્ટીમ થઈ ગઈ. હવે એને પણ આગળની રીત પ્રમાણે પાણીમાંથી નીતારીને આ ચાળણીમાં લઈશું અને છૂટી પાડીને તડકામાં સૂકવવા માટે મૂકી દઈએ. બીજા 2 કિલો બટાકા છાલ કાઢીને રેડી કર્યા હતા, એની ડિઝાઇનવાળી વેફર બનાવીશું. એ માટે હવે સ્લાઇસરમાં ઝિગઝેગવાળી બ્લેડ ઉપરની તરફ રાખીશું. કારણ કે મારા આ સ્લાઇસરમાં ડિઝાઇનવાળી વેફર બનાવવી હોય તો બ્લેડ પલટાવવી પડે.
બટાકા વધારે મોટી સાઇઝના છે, માટે વેફર બનાવવા એના વચ્ચેથી 2 ભાગ કરી લીધા. એમાંથી એક ભાગ હાથમાં લઈશું. હવે દરેક વખતે સાઈડ ચેન્જ કરીને આ બટાકામાંથી વેફર પાડીશું, એટલે ડિઝાઇનવાળી વેફર બનશે. આ રીતે બાકીના બટાકાની પણ ડિઝાઇનવાળી વેફર કરી લઈશું. ત્યાર પછી એને પણ આગળની જેમ 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈને ચોખ્ખી કરી લઈશું. હવે આ વેફર બાફવા માટે પણ આગળ જે પાણી વાપર્યું એ જ વાપરીશું, બદલવાની જરૂર નથી. માટે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. એમાં આ ડિઝાઇનવાળી વેફર પણ થોડી થોડી કરીને 2 બેચમાં બાફી લઈશું. અને બાફેલી વેફર તડકામાં છૂટી પાડીને સૂકવવા માટે મૂકી દઈએ. ડિઝાઇનવાળી પણ બધી જ વેફર બાફીને તડકે સૂકવી દીધી. તડકો હતો ત્યાં સુધી બાલ્કનીમાં વેફર એમને એમ રાખી. સાંજ સુધીમાં સારા એવા પ્રમાણમાં સુકાઈ ગઈ. ત્યાર પછી અલગ અલગ થાળીમાં લઈ લીધી અને હવે બીજે દિવસે પણ તડકામાં સૂકવવા માટે મૂકી દીધી. 4 થી 5 દિવસ માટે વેફર તડકામાં સૂકવી, એટલે હવે સારી રીતે સુકાઈને કડક થઈ ગઈ. ઉપર નીચે કરીએ તો એમાંથી ખરખર અવાજ આવે. હવે એને એક એરટાઇટ સ્ટીલના કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં ભરી દઈશું. એમાંથી થોડી નાસ્તા માટે ફ્રાય કરીશું. વેફર ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. તેલ સારી રીતે ગરમ થાય એટલે એમાં થોડી થોડી વેફર મૂકીને ફ્રાય કરીશું. વેફર બાફી ત્યારે એમાં મીઠું કે સિંધો મીઠું કશું જ નાખ્યું ન હતું. માટે જરૂર પ્રમાણે એની ઉપર મસાલા, મીઠું કે સિંધો મીઠું નાખીને ખાઈ શકાય. ફ્રાય કર્યા પછી વેફર ઘણી સરસ ખીલીને મોટી સાઇઝની થઈ ગઈ અને કલર પણ સફેદ દેખાય છે. ઘરની બનાવેલી વેફર દેખાવમાં બિલકુલ એક સરખી અને કશું નાખ્યા વગર કલર પણ સફેદ દેખાય છે. આ રીતે ઘરે વેફર બનાવવામાં આવે તો ફ્રાય કર્યા પછી તેલવાળી ન દેખાય અને ખાવામાં પણ ક્રિસ્પી લાગે. એકવાર આ રીતે વેફર બનાવી દઈએ તો આખું વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકાય. અને આ સ્ટોર કરેલી વેફર ફ્રાય કરીને જ્યારે ખાવાનું મન થાય ત્યારે કે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય, તેમજ છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.